આ જો કના હાવ કોઈ બગડી થઈ જશે ના વાત તો નહીં મારો છો આ જગમાલજી કરે કોઈ ફોન તો વાપા જ ના લવરાય કજી ઓટો મારે છે નહીં પાવા આવ્યો તારનો અને મારા ઘેર જઈને નાની ધૂળ કાઢવી પડશે હવે આ જો કના હાવ ખવ બંગડી જેવા થઈ જશે ના આવતો નહીં મારે એને ઘેર જઈને ઠપકો આલો પડશે વાઢું જ વાઢો ને છૂટા થો હું મારા હાશે વટાઈ ન ખાવું ફોન તો વાપા જ ના લવરાય જો કઈ પણ એ ઓટા નહીં મારવાના વાઢવાના છે હવે પણ છેટ હમણે મજૂર તો મળતા નહીં શું વાઢો પણ હું જવું પડે હું વાઢીને આવું રહું મજૂર આવું રહું હું મજૂરી ના ના એવું હું નહીં કહેતો મજૂરોનું ગામમાં મેં કીધું તું ઘઉંની પથારી ફરી છે ને હવે તો બાજરીનો ટેમ છે બાજરીનો આખા ગામમાં વઢાઈ જશે વાત તમારી હાથી છે પણ મજૂર નથી મળતા ને મારે વાઢી જ નોખવાથી ને મારે કોઈ ઉભા રાખવાની ઓલું નહીં એટલે પણ મજૂરીથી વઢાવા તો હું હાથે ભાઈ મજૂરી કરીશ ના વઢાવો તમારા પાસે તમારે વાઢવાના છે એટલે જ વાત છે વળી મજૂરી તમે મજૂરી કરશો પણ એ વાત હાથી છે હું હવે એકલો વાઢું તો અઠવાડિયે વઢાઈ રહી મજૂર કરું ને તો એકી દાડે વઢાઈ રહી એટલે પણ મજૂર હું કરવા ગયો તો ગામમાં મજૂર વાળા એમ કીધી કે અઠવાડિયે હજી અઠવાડિયે આવી ના આવી તમે એક કામ કરો વાઢવાનું ચાલુ કરો રાત દાડો વાઢીને આજ પૂરું કરો 2 દાડે યાર માર બાજરી વાપી છે પછી ના ના વાત તો તમારી યાદ છે બાજરીની તમારે પાછળ વરસાદ આવે છે એટલે અઠવાડિયે તમે આ ઘઉં વાઢીને પૂરું કરજો મારે હવે આવું યાર તમે આવું કરો પછી મારું બાજરી 4 વાવું ને એના કરતા તમારે છે ને બાજરી તમને વાપા નહીં આવ્યું બીજા વાપા આવ્યું તમે આ ઘઉં વાઢજો પેલા ના ના એનો કોઈ વધો નહીં તો એવું છે તો હું 2-3 મજૂર જઉં છું કે પરામ ફરી અને 2-3 મજૂર કહીને વાઢવા ચાલુ કરાવી નાખું છું વાઢવાનું વાઢીને કરો ને કા ઘઉં બગડજી અને પાછા મારે આ બાજરી વાપી છે પછી યાર હારું કોઈ વધો નહીં તો હું વાઢવાનું એવું નહીં તો કાલે હું એકલો ચાલુ કરી દઉં તમે તો આ લેબડા સોયા હુઈ રહો છો બસ આખો દાડી પણ આ બપોરે હવે તડકાનો તો ઘડીક આરામ કરવો પડે કે ના કરવો પડે ઘડીક આરામ ના હોય ને તો આપણે વાઢવા વાબાર આવ્યું છે બધું તેને પૂરું કરવું પડે છે આ નહીં વાત આવી ને હા કોઈ કરવું છે તો વાઢવાનું ચાલુ કરી દો દાંતેડા પાસે છે તમારે યાર દાંતેડા તો કઢાઈ પડે છે એટલે હાલ હાલવા આવું હાલ તરત દાંતા હાલવા આવું તો તમે દાંતડા ના હોય તો હોદનો પકડાવતો રહે કાલ વાઢવાનું ચાલુ કરી દો કાલ ને કાલ વાઢવાનું ચાલુ કરો ને પછી ના પહોંચી કરે બીજા કોકને હું મજૂર કરી હું વઢાવું ના ના એ તો પહોંચી કરશે એ તો વાઢી તો નોખશે પછી વાઢવાનું કરો ને ઊંઘો ઓછા પાછા ના એ તો બપોરે તો ઘડીક આરામ કરવો પડે હા આ તો કોઈ કોણ હુઈ નહીં જો હવે તો ગરમ થઈ ગયો છે અને એક વાળા મજૂર મળતા નહીં ને હવે કરવું શું હવે મારો આ મજૂર વગેરે કાઠું છે વાવતા તો વાયુ પૂરું છે પણ હવે મજૂર નથી મળતા મારો ઓળશે 300-400 રૂપિયા આલો તો કોઈ અત્યારે તો વાઢવા આપવા તૈયાર નહીં હવે આ ખેતી એસી બચની કરવી હવે મારું ઓળશે શું કર્યું હવે વાયુ સર વાઢવું તો પડશે જ કે કોક કરવા છે મારે કોક આઈડિયા કરો તાજો વાઢવા માટે હવે મજૂર ના મળે તો કોક તો કરવું પડશે કે હવે શેઠિયાનું હોય તો કઈને હાલવું જ પડશે છોકરા એ છોકરા એટલે ઓય આય કે ઓય આય કેટલું પાડો તો ફળતો જ નહીં કોણ ચેક કરવું છે ફોન દેખવા નહીં ને પેલા આયા હતા શેઠ હમણાં કહેતા હતા કે ઘઉં વાઢવાનું એટલે હવે આપણે ઘઉં વાઢવાનું ચાલુ કરવાના હતી ઘઉં વાઢવાનું કઈ ગયા ઓય હવારમાં આપણે બે નાવા તો વાઢવાનું ચાલુ કરું અને હું આપણે પેલા આગો છે ને ઓય દોનઈ હા દોનો ભા ઓય અહીંયા બોલાવો ને વળી 3 જણા થઈને વાઢી નાખા હા હટ બોલાવ આપણે ફોન કરી ઓય ઈ આવે તો વળી વઢાઈ જાય કે થોડા વધના એડી વાત છે એમ કરીને થોડું પટાવ મારો જેટીઓ ગરમ થઈ ગયો છે હવે કે તમારે તો ફટાફટ વાઢવા પડશે ને કે બાજરી બાબા નહીં આલો બાજરી બાબાને ટેમ થઈ ગયો એટલે ઓય ને પછી આપણે બાજરી વગર શું કરશે રોટલા કેડા ખાવા 12 મહિના શું ખાવાના મોય તો દોને ફોન કરી અને બોલાવો હા રોડ તો આવશે એ હો ના ઉનાળા છે અમારા હગાનો જગમાલજી નો કરવો પડશે હલો હલો હા બોલો જગમાલજી દોનઈ હા કરો છો આ બસ કોઈ ખાણો નહીં રોટલા બોટલા ખાઈને છે આરામ કરતા ને તમારે ફોન આવ્યો તો કીધું ઉપાડે બાજરી દીધી વાઈ રે કે ન વાઈ રે બાજરી વાઈ જા ને 1.5 વીઘો ઘઉં લઈ જા નવરા થઈ ગયા એમ નવરા થઈ ગયા તમે તો કોઈ મળવાય નહીં આવતા હવે મળવા તો હમણે ખાસો ટાઈમ થઈ ગયો ને 2-2.5 મહિના થઈ ગયા તેમાં મેં વળી ફોન કર્યો કે ધાકા ફોન કરવાનું વળી બોલાવું કે મળવા
મળવા તો પણ તમે ઘઉં બીજા વાઢી રહ્યા કે કોમ છે તમારે હાલ તો હું તો હજી હમણાં નહીં વાઢવાના. નહીં વાઢવાના ઓય હજી તો અઠવાડિયે દાદાને ચીડ વાઢવાના છે કે હોવે એટલે પછી વાઢવાના છે એટલે કીધું ના હોય તો તમે ઘણા ના આવો એટલે ઘરે. હોવે પણ તમે તો આપડે પાહણમાં આયા હતા કે ઓય એટલે લેટ હશી એટલે તમે આવો એટલે વળી શિવરન બિરોન કોક બનાવો મજાલો સોકાજીનો. હોવે પણ ના મળવા તો આમ તો જગમાલજી આપું તું વહેલું પણ મેં કીધું અમને ઘઉં પડ્યા હોય તો ખોટા અમારે હગાને હેરાન ના કરવા ના કહું તો હજી વાર છે, હજી દાદાની વાર છે કે હોવે એટલે ઘરે તમે ના હોય તો અઠવાડિયું રહેવા આવો. હોવે ના એ અઠવાડિયું તો નહીં પણ રાતમાં હોરો એવો આવું અઠવાડિયું તો નહીં રહેવા દે તો ડૂસી રાત કરે મારે ઢોરો કોણ જોવે ના અઠવાડિયું રહેવા આવો ને તમે તારે. ના અઠવાડિયું તો કોઈ રહી એમ નથી અને એક તારો રૂ એવો અમને હોત નો આવું હેડો 3 વાગે જેવો અલ્યા પણ તું એવું કહું છું કેતો તો હા એ તો ઘણા દાડા થઈ ગયા છે કે હોવે એટલે કે એક દાડો શીરો બનાવશે અને એક ચારો મીઠાઈ લાવશે ને એમ કઈ અઠવાડિયું રહે મારે ત્યાં ખાવાનો શોખ ઘણો છે. હારું હેડો ના 5 દાડા રે વાહ બીજું શું કરે તારે હા 5 દાડા રહેવા આવો તો તમાકુ ને મળે ને મને ખાવા મળે કે હવે એ વાત હાથે ચાલ તો શું કે તમે એકલાડી બનાવો તો ડોશી તમારે રાઈડ કરે હા ના હગો ખાય હોય ને બધું ખાવાનું બનાવો તો વાંધો ના આવે ઓય ના રે અમારે કોઈ ડોશી હું બની આવતી નહીં એટલે આવું હેડો તાર તમારે ને બને 2-4 દાડા ખાઓ તો વેલા હાર હેડ કર અને તું કહું ખબર ને હા ખાવાનું હું હોય બનાવરાવું પડું તું પાછું. એ હારું તમે તાર રોટલા બનાવતો રહો ને હું હમણાં 3:30 વાગે આવું રહું છું હા તમે સુખપંથી આવો જ રા અઠવાડિયું હોય એટલે તાર ખોટા નથી. એ હારું હેડો હો એ હા હે. ડોશીના રોટલા ખાઈ કંટાળ્યો છું હગાના રોટલા ખાવા તો 4-5 દાડા ડોશી તો પડી એકલી ખાતી 2-4 દાડા હોય તારે કેટલા વાગે છે ઓહો બે તો વાગ્યા પર 3 વાગે જેવું જ આવું છે તે નાવન તો ડોશી કહેતો આવું ને લુગડો બુગડો બદલાવું લો હા અને હું શું કહું તું વાપરે છે હું પેલા હગા આપણે જગમાલજી નો ફોન આવ્યો છે એટલે 4-5 દાડા લીધું છું હું એને ભેગો થવા એટલે 4-5 દાડા ની પાછું રહેવાનો છું એટલે મને ફોન કરીને હેરાન ના કરતી તેમ છે તો ઢોરો બોરો દો સાઈડ પૂરો કરી દે ને આપણે છોકરો નાખી કરાવવા આ પાછું કઈ કીધું ફોન ના કરતો હા હું 4-5 દાડા ભેગો થઈ અહીંયા આવતો રહ્યો હોય ના કે બધે ફોન કરે છે તો હા હવે હગો વેસલ આવે છે બેટો મારો જો આવતા પેલો ઊનો શીરો વેસલ કેવો ખવડાવું કે આખી જિંદગી યાદ રાખી. એ છોકરા ઓય કાકા તું આપણે લઈ નહીં રહ્યા એ નિયત હા અને કે અસલ કકરાયેલા દાદડા આલો ઓય અને હગો આવે છે કે અસલ આવે એટલે આખા ઘઉં અઢાઈ નોખે આપણે હો અને વગે મેં લાલત આલી જાય શીરાની ને લાડવાની ને બધી લેટવાથી. તું ફટાફટ દાંતડા લઈને આવ્યો તા દાંતડા લઈને ડાયરેક્ટ તું તાર ઓય આવજો ફટાફટ હો ઈરે આવતા દેશી હો હા હવે હગાના બાજે હગાન જોઈને સા પાઈને દૂધ કાઢો ફટાફટ ઘઉં બધા વઢાઈ નાખો. અરે આવડા તમે તો હતા એમ આ થોડો ટીવી જોતો હતો. એમ રામ રામ બેહો શાંતિ છે હવે તમે તો ફટાફટ આવી ગયા લે. હવે તો ગોળ બની ગયો છે કે તમારે તો બસ બીજી મળી ગઈ છે ને. હવે તો એક સાધન આવે છે ઓય ઉભા રહો, હું પાણી ભરી લાવું. હા લ્યો પાણી પીવો. બીજી તો શાંતિ નો ઘરવાળા બધે આમ તો મજા છે જગમાલજી એમ મુએ વળ્યા તો ઘણા દાડા છે તા કે એટલે કીધું ના હોય તો ફોન કરીને બોલાવું રે હગાર એટલે આપણે ભેળા તો થા. ના એટલે મેં તો ઘઉં બીજા વાળતા છે એટલે કીધું ખોટો હવે ખોટી કરવા નથી જવું એને ના કહું તો મારે હજી અઠવાડિયાની વાર છે, અઠવાડિયા ચેડ વાળવાના છે. અઠવાડિયા ચેડ વાળવાના છે ઓય તો શાંતિ એટલે ઘડી કે વળી પાછી કોણ ચાલુ થાય એટલે ઘડી કે હકાર વળી આવે તો એની મહેમાન ગતિ કરે કે તો ભાઈ કાઢા બાજરી ભાઈ હવે ના એ તો હજી વાવ છે અમે થોડુંક પાહન વાવે તો ખવા વાળા તો ભાઈ એમ તો ચાર ઘઉં વાળશો અને તમે લેવન બાજરી વાવશો એ તો બેસાથી લાવે રી કે તો સાડા ને કામર બાજુ તો વસ્તી બગર પોણી પાઈ ઓવા તમારે આડી આવે ને અમારે થોડી પાહન આવે બાજરી. હું તો બટાકમ તો કોઈ લેવાનું ના એ બટાકમ તો અમારે એવું જ હતું. હા વાઈન ચો ખબર છે કે અમારે બધા બબી પોણી પાઈ રહ્યા હું એકલો જ લેડ છું એટલે તમને બોલાયા છે.
બીજું શાંતિ છે ને? ઘરવાળાને? હા બહુ ઘરવાળા તો શાંતિ. તમારે અમારે બસ સુખ શાંતિ છે. ના તમારે પેલો છોકરો તો એ છોકરો તો એ ભણેરો, હા ના ભણાવતો હો. બોર્ડ ની પરીક્ષા ચાલુ છે એને. હા તો બરોબર. ઈ તો કે હું પાસ થઈને તો કે નોકરી લેવું. હા ના પણ કોઈ બી હું તો કોઈ નોકરી ના લે તો કોઈ ફોરો ફોરો જે દુકાને રહેતો ખરી કે હા, ભણે તો દુકાને રે ખરો હા. છેવટે. તો હાલ કે ના ભણતા તો પછી આપણે કોઈ મજૂરી કરવી પડે. ના ના, એમ તો મારો જો હોશિયાર છે ભણવા. હા ના એટલે ભણાવતો તમ તાર. ઓય, હા આપણે ના હોય તો ઘઉં બીજા જોતા હોય. એ તો ફટક ના જાવ તો જોવા. ના ના, જોઈને આવે ને પછી ચા મેલીને રાખે થોડી, પછી ચા આઈને પીવો. તો એમ કરો તો હેડો. હા, એટલે શું થાય કે ઘઉં જોઈ આવે વળી તમારા જેવા પાકે છે ને અમારા જેવા પાકે ખબર પડે કે ના એ વાત હાચી હેડો. અને થોડા ઘણા કંઈક કાસા દે પાકા દે તમને વધારે માહિતી પડે. હવે હેડો. એટલે હળો આપણે જોઈને આવે. એ હા હો? હા હેડો. હા, હવે જોવા લઈ જઉં અને અમને જો ને તો જોતા જોતા તો આખા ઘઉં વઢવરાઈ નાખું. આખો આયાત થયો હોય ખાવા શીરો. તમારે તો ઘઉં આહાડા હતા એટલે આમ તો પટી ગયા છે ને. હા અમારે તો બાજુ વસ્તી હગા વાઢી. ઉતલમ કેવા ભાવ છે હમણાં? ઉછળામાં તો ટોલાના 8-9 હજાર રૂપિયા છે. એમ હોય અમાર તો હોય માવડા વધારે લે છે. ચાલુ ને હે. ના ના, આ તો એમને પહોંચેલો છે. હોય તો બરાબર હોય. પ્રભુ જોશ તમારો તો આ મારો ઊંધું બધું આવો થાય છે. ઓલું નેરનું પાણી આવે કે આને કહું છું. અરે જો પાછા છે આમ. કહું તો હગા અમારી બાજુ પાકે હવે તમારે આ સાઈડ તો હોય છે સારા છે ઘઉં. અમાર તો નેસાળી જમીન છે કે હોય એટલે ઘઉં તો ઘઉંની જમીન જ છે. હોય એટલે નેસારી જમીન તો ઘઉં સારા હોય. ગબ્બર તો આ તો અમારે જરે જબ્બર પાસ. હા ના ના ઘઉં સારા છો હે હગા. હા, આ તમારે તો બાજુ ઘઉં વઢાવા તો આવી ગયા છે. એમ? હવે તો આ શેડે શેડે સોય પડે છે કે હા. એટલે એમ કે સોય ના લીધે શેડે શેડે ખાલી પેલા છે નકામ પાછું વઢાવા આવી ગયા એ તો છે. વળી હજી અઠવાડિયું ઉભા રહે. ના ના અઠવાડિયું તો ભાઈ ઉભા રાખો તો ઊંઘી જરી જાય. હે? હોય એવું છે એમ? મારા મનમાં તો કીધું હજી તાર લીલા છે. મો તો થોડી જોવા આવ્યો તો કે હોય હોય એટલે કીધું લીલા છે. ના અરે પાછી ગયા છે. શું શું? તો ના હોય તો પાછું વાટવાનું ચાલુ કરી જ નોખા. હવે વધાવો છે વાઢી નાખો. એટલે વધાવો જોવા નહીં કીધું. હા એમ કહું છું કે કેવા પાછાથી એમ જુઓ તમે તો ભૂવો થકશો. ફુવા શું મો? ચાર તો વળી તમે ભૂવો બની ગયા. ઓહો 12 મહિના છે ને ફુવા પણ લીધે તો. ઓહો, તો અમારે રમેલું કરી તમે તો કોઈ આમંત્રણે તમને તો ના આવ્યું. પણ તમને ખબર નથી કે એટલે તો તમારે કેવું પડે કે ભૂવો છું ના એટલે હવે આ કીધું ના વધાવો છે તમે વાઢી નાખો ને પાછા આવે છે હારા. એમ? હોય બસ તાર વળી લો. જો. હારા પાછા હોય ભાઈ. ના હારા અમારે પાકે ને એમ કે મોટો દાણો જ છે ચાનો દાણો નહીં. ઘઉં તો જબરો પાયો છે જબર કેમ ઈ? હોય એટલે ના હોય તો 2 દાડા ચીડ વાઢવા મળો. ઓએ, જો થોડો ખરો હમણાં ઓટો મારે. હવે હેડો તો હેડો. ના હારા કહું અમારા જેવા છો. ના ના કહું હવે હારું છે ને પાછું હગા હા, મોય આળોય તમાર તો નથી. ચાલો નહીં ને રોટલાનો બગાડે નહીં પાછો જો. રોધડાનો ને ભૂંડળાનો બગાડ નહીં ને આળોય ને અમારે હારું ઈ સાઈડ છે ને થોડી આળો થાય પરો છે. અમારે તો હોય રોટલાનો ને ગાયની થોડી શાંતિ થી હવે ના અસલ છો ઘઉં તમારા હારા છે એમ. જબર પાછા દેખાવ તો. હવે આ બે વીઘા તમારા છે. બસ આ બધા વળી મારા. હા ના હારા ઘઉં હારા છે. હા. પાણી તો લેર ના ફરતા હશે. લેર ને હા ના અમારે તો હારા. લેર તો આવી છે તારની તો મજા છે વગી. હા ના અમારે તો એ બાજુ લેજો નહીં આવતી. હા, અમારે તો લેર આવી તારનું તો આમ જલસા થઈ ગયા છે. દાડે દાડે હા હવે. તારો તમારો છોકરો છે. અરે વળી. કાકા હાલા કઈ કીધું છે કે હા, કે આજને ઘઉં વાઢી નાખો. હા ને જ કીધું છે. ઓય નક્કી કે ના વાઢવા હોય ને તો કે ઉભા ને ઉભા તમે તાર મિચિંગ ઘેર જતા આવો કે મશીન થી વઢાઈ નાખશું હું. આ ભાગો ઓફળેથી એવું ના કહેવાય ને કે આપણી આબરૂ જાહે. હું શું કરું કાકા એને કીધું તું મને તો કઈ કે કેજે ભરું તા કાકા ના કઈ ઉભા ને ઉભા મશીન મૂકી જો તમે. એવું કહેતા હતા એમ? ઓય મને એમ કહેતા. હાર વેડી તો હું કોક કરું. હા, એ માવડું જો હગા અમારે થોડોક શેઠિયો છે ને ઈ વાળો છે. હવે ભાઈ શેઠિયો તો આ શું ભાઈ વાહરાતમાં બાદરી આવે એમ એટલે ઉતવાલ તો શેઠિયા તો અમે જગમાલજી કરી દે અમારે અમે 2 વીઘા વાવા છે કે એ શેઠિયો હરા આવે ને એટલે તો જબર ઉતવાળો થાય છે. ના ના લ્યા, પણ ભાઈ આ તો કે ઘઉં વાઢો હવે મજૂર મળે ના છું લાકડાના ઘડવાના કહેજો તમે. ના એ વાત હાસી છે પણ આ તો શું છે કે હવે બધાને વાઢવા આવ્યો હોય એટલે એને મિલે તો આપણે અહીં નાખીએ. હા, હા. અમારે ગામમાં 300 રૂપિયા મજૂરી હેડે છે. હા કાલ જો ને 400 રૂપિયા કીધા ઓહો હો પણ તોય કે ના ને આવે કે. હા પણ એનું મિલિંગ તો નાખી જ હા, તારે. ઈ વાત ઈ તાર વાત ઈ પડે છે કે હા હવે એક કે અંગાત બધાને સીજે ના બધા વાટવા છે હવે કોણ મજૂર મળે કહેતું. ના એ વાત હાસી છે. અને ચીટીઓ કહે છે કે હવે હાલ ને હાલ કે ઘઉં વાટી નો. હા હવે એક જણાથી લે 2 વીઘા ઘઉં વઢાય. ના એ જ તમે બાપ બેટો બે તો કેટલું એમ કે વાઢીને વાઢો. હા, અને મને વળી પરીક્ષા આલવા જાય. ના એમ તો ભણાવતો ઘઉં કોઈ વઢાવા નહીં. હા,
જેમ કે આ તો હવે અમારે આવતું ભવિષ્ય કે હા, ભાઈ, તો ઘઉં વટાવે હા. તો પછી તો પટી ગયું અમારે તો જિંદગી ઘઉં વાટવા નથી રહ્યા હા, આપણે તો આપણું હવે જીવન ઘણું ખરું કાયમ કે કાઢી રહ્યા હા. એ છેડે છોકરાનું ભવિષ્ય ના બગાડવાનું હોય. હવે ના હોય તો આગળ કોઈક ઉપાય આલો હવે ઓનું તો કોઈક કરવું તો પડશે હવે ભાઈ છે પાઠે તો પાડવું પડશે કે ના પાઠે પાડવું પડે, કોઈથી બગડવરાય ના ને, ના. કોઈ વિશ્વાસ ના કરે જગમાજી હા, બગાડે તો હગા હા પણ ના હોય ને તો બીજું તો હવે કોઈ રસ્તો નથી. હા પણ છોકરાને તો ભણાવજો ને, બે માણસો વાઢ્યા દો ટેમ પરવારી, બીજું તાર શું કરે. હે હાકા હા ના હોય તો તમે તો તમારે બધું હવે ઓળી કરી રહ્યા છો કે હા, ઘઉં બહુ લઈ જાઓ ને બાજરી વહી નો છી મેં તો. તો ના હોય તો 2 દાડા તમે ટેકો કરાયો હોત તો હા, હગે બોલાયો છે મળવા ને બેહાર્યો છે દળવા પાછું. એટલે હાકા શું છે કે જુઓ હા હવે ઘણા દાડી તમે આયા છો હોવે એટલે આપણે એવું છે તો વાતો કરશે ને એપિસ થી વાળશે ને અસલ શીરો બનાવશે ને ખા ઓ તો શીરો કોઈ ખાવો નહીં. હવે હવે હેડો તાર આયા છો તો વઢાવો. હા એટલે કીધું અમે ઘણા દાડા સાથે વાતો કર્યા હતા અને વાટ્યા હતા એ હારું હેડો તાર. જો હળો તાર છોકરા દાંતડા લાવ દે કવાથી તો શેટા નાખ્યા છે ને છૂટા થઈને ઘરેથી આયા છે ને મોરે ને મોરે કહું તો. જો હવે તો આ દાંતડું ભાવશે હવે હવે તો બધું ફાવશે. હા તો અહીંથી ચાલુ કઈ નાખો લે છોકરા એક દાંતડું તોલીએ હા હવે હાગો બાટલીમાં પૂરણ્યા છે હવે મારે 2 વીઘા ઘઉં ઓળી થઈ જાય શીરો તો ખવડાવવો પડશે બધા કે ચારામ ભૂખું છે. હા ઓય ચાલુ કઈ નાખો હેડો તાર. હા હે ભગવાન તો એટલે મળવા બોલાયો છે હગે કે મને આ ઘઉં વઢાવા બોલાયો છે. 10 ચારા વાઢીનો છે પણ ચિકન તારે પોણીનું કે ચાનું એ બોલે એમ નથી. તારે હગો શીરો તો શું ખબર છે. એટલે ના હોય ને તો વહીથી આ 2 વીઘા વાઢતો તો બધો પૂરો થઈ જાય. આવો શીરો નથી ખાવો, કોક મોસલું કાઢીને વહીથી નાહી જવું છે. ચાય પાવે એમ નથી. જગમલજી હા આમ કોઈ પોણી બોણીનો વ્યવહાર છે કે નહીં? કાકા પોણી તો મારું ઓછું આપણે તો હવે ડાયરેક્ટ આયા એટલે ભરીને કોઈ લાવ્યું નહીં એટલે તમારા ભાઈનો તબેલો નથી? એટલે ના હોય તો હું લઈને આવું રહો પોણી ના જગમલજી તમને ચો દશે કરું તો તમે 2 પાથરા પાડો, હું ખાલી પીને આવું રહો. સારું વાળો તો બહેણી પીધી હોય તો ભરતા આવજો હો એ હા આ દાંતણું ઊભું હોય હો. એ હો ફટાફટ આવજો રે હા એ હા હું ફટાફટ આવું છું. જોવો ને હાજો છે મળવા ને બેહાર્યો છે હોય દળવા મને દોનાવાથી ઉડો ને કે તમારા દૂધો ગાડી નો ચાલ્યો 2 વીઘા ઘવામાં ઉડો. આ મારો બનાસકોઠો આ